આજે હું ખૂબ જ મહત્વના અપડેટ તમારા માટે લઈને આવ્યો છું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે વર્ગ બઢતીના નિયમોમાં એક મોટો અને સકારાત્મક બદલાવ કર્યો છે. આ ફેરફાર શું છે અને તે આપણે વિગતવાર જોઈશું, તો વિડીયો પૂરો જોજો. મિત્રો, 2019 થી 2023 સુધી કોરોનાને કારણે બાળકોને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકારશ્રી ફરીથી 2019ના એ નિયમને અમલમાં લાવી છે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળક જ્યારે પ્રાથમિક શાળામાંથી બહાર નીકળે ત્યારે તેનું જ્ઞાન પાકું હોય અને તે આગળના અભ્યાસ માટે પૂરો તૈયાર હોય. હવે આવતીકાલથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8માં વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા લેવાશે. જો કોઈ વિદ્યાર્થી 2 થી વધુ વિષયમાં 35%થી ઓછા ગુણ મેળવે તો ગભરાવાની જરૂર નથી. સરકારશ્રી તેમને 2 મહિનાની અંદર પુનઃ પરીક્ષા આપવાની સુવર્ણ તક આપશે. આ સમય દરમિયાન શિક્ષકશ્રીઓ તેમને વધારાનું માર્ગદર્શન પણ આપશે, જેથી તેઓ સફળ થઈ શકે. તો વાલીઓ અને વિદ્યાર્થીઓ, આ ફેરફારને આપણે એક તક તરીકે ગણીશું. આ નિયમ આપણને વધુ મહેનત કરવા અને વધુ શીખવા માટે પ્રેરિત કરશે. આ માહિતી દરેક વાલી સુધી પહોંચાડો, જેથી તેઓ પણ પોઝિટિવ રહી અને બાળકોને મદદ કરી શકે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.